રોકડની કે ઘરેણાંની ચોરી કરતી ગેંગ વિશે તમે સાંભળ્યું હશે, પણ એસી ચોરતી ગેંગ ખરેખર? અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એસીના આઉટડોર યુનિટની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. ચાંદખેડા હાઈવે મોલ પાસે આવેલા એક કમર્શિયલ બિલ્ડિંગમાંથી એસી કોમ્પ્રેસરની ચોરી કરીને ફરાર થઈ રહેલા 2 શખ્સોને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા. પીઆઈ એચ.એમ. આહિરની દેખરેખ હેઠળની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરીને કાળા કલરના બાઇક પર જઈ રહેલા રવિન્દ્ર ઉર્ફે રવિ અને ઋત્વિક ઉર્ફે રાહુલને પકડી લીધા. તલાશી લેતા તેમની પાસેથી એસી કોમ્પ્રેસરના સ્પેર પાર્ટ્સ, પંખા, મોટર અને સર્કિટ સહિત અંદાજે 30,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. એટલું જ નહીં, જે મોટરસાયકલ પર તેઓ ચોરી કરવા આવ્યા હતા તેના પર નંબર પ્લેટ પણ નહોતી. આ બંને મજૂરી કામ કરતા યુવકોની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી કે શું તેમણે અગાઉ પણ આવા કોઈ ગુના આચર્યા છે. એસી ચોરી કરતા આ ચોરો અંગે તમે શું કહેશો?